કોયલા ગામની એક મહિલાનું બે વખત ઓપરેશન નિષ્ફળ જતા સહાય માટે માગણી તાલુકા હેલ્થ ઓફિસર વીરપુરને રજૂઆત કરવામાં આવી. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કોયલા ગામની એક મહિલાને 2020માં ઓપરેશન કુટુંબ નિયોજનનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ તે નિષ્ફળ જતા 15/10/2024ના રોજ ફરીથી ઓપરેશન કરવાની જરૂર પડી હતી. પરંતુ દુઃખ અને અફસોસ એ વાતનો છે કે બીજી વખત પણ ઓપરેશન નિષ્ફળ જતા છેવટે આ મહિલાને ગર્ભ રહેતા 26/10/2025ના રોજ દીકરીનો જન્મ થાય છે. અને મહત્વની વાત તો એ છે કે ઓપરેશન નિષ્ફળ જવાના સંજોગો સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે, પરંતુ આ મહિલાને કોઈ પણ પ્રકારની સહાય પણ મળી નથી. મહિલાનું કહેવું છે કે મારી પાસે ડોક્યુમેન્ટ લીધા છે, તેમ છતાં પણ મને કોઈ પણ પ્રકારની સહાય મળી નથી. અને રજૂઆતમાં મહિલાએ એવો ઉલ્લેખ કર્યો છે કે હું અતિ પછાત નાયક સમાજમાંથી છું. અમારે ખેતી કે પશુપાલનની કોઈ આવક નથી અને વાર તહેવારે માગી તથા છૂટક મજૂરી કરી અમારા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. મારાથી મારી દીકરીના શિક્ષણ, લગ્ન સહિતનો ખર્ચ કરવો કઠિન છે અને મારે બે વખત ઓપરેશન કરવાથી મારા શરીરમાં કમજોરી આવી ગઈ છે, જેના કારણે હું સતત બીમાર રહું છું. મારે દવાનો પણ ખર્ચો થતો હોય છે અને હું મજૂરી પણ કરી શકતી નથી. તો આપ તથા સરકારશ્રીને મારી નમ્ર અરજ છે કે મારી દીકરીના ભરણ પોષણ માટે રહેમરાહે સહાય આપવામાં આવે એવું રજૂ તાલુકા હેલ્થ ઓફિસર વીરપુરને કરવામાં આવી છે. અને અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આપ તથા સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી મને સહાય આપવામાં નહીં આવે તો ન છૂટકે જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલનના નેજા હેઠળ તેમજ માનવ અધિકાર સુરક્ષાનો સહારો લઈને આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડશે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તાલુકાના કોયલા વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.